એક મિનિટ સાહેબ, મારે કમ્પ્લેન નોંધાવી છે. તમને કહું છું સાહેબ, બસ 2 મિનિટ મને સાંભળી લો ને સાહેબ. હું તમારો વધુ સમય નહીં બગાડું. થેન્ક યુ સાહેબ. સાહેબ, મારે જાણવું છે કે હું કોણ છું. મજાક નથી કરતો, મને ખરેખર ખબર નથી કે હું કોણ છું. અરે પણ સાહેબ, મારો છો કેમ સાહેબ? મારો પણ સાહેબ. સાહેબ, મારો વિશ્વાસ કરો, હું પાગલ નથી સાહેબ. કિસ્સામાં કિસ્સામાં તો કઈ નથી સાહેબ. હા, પાછળના ખીચામાં છે કઈ. પાકીટ છે સાહેબ, પણ એ તો ખાલી છે. પૈસા, 1 રૂપિયાનો સિક્કો છે સાહેબ. જોયું ને સાહેબ, ના નીકળ્યું ને કઈ. ખોટું નથી બોલતો, તો તમે જાતે જ તલાશી લઈને ખાતરી કરી લો ને સાહેબ. આ ફોટો કોનો છે સાહેબ? સાહેબ, મને એવું લાગે કે આ સ્ત્રીને મેં ક્યાંક જોઈ છે. ખબર નહીં કેમ, પણ મને મને એનો ફોટો જોઈને ગુસ્સો કેમ આવે છે સાહેબ? શું મરી ગઈ છે સાહેબ? પણ આ સ્ત્રીનું મૃત શરીર પણ કેટલું માદક લાગે છે ને સાહેબ. સાહેબ, મને એમ થાય કે હું આને મારા બાહો પાસમાં લઈને ભીસી નાખું. ખબર નહીં કેમ, પણ આવો વિચાર આવે છે સાહેબ. આ સ્ત્રીનો ચહેરો મારી આંખ સામેથી ખસાવી લો સાહેબ, ખસાવી લો. નકર હું કઈક કરી બેસીશ સાહેબ, હું કઈક કરી બેસીશ. એક દિવસ, એક કાળી ઘોર અંધાર રાત્રે હું એક ઘર પાસેથી નીકળ્યો. જોયું તો બારી ખુલ્લી હતી. મેં અંદર નજર કરી તો આ સ્ત્રી એક પુરુષ સાથે કડંગી હાલતમાં હતી અને મારો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો. પછી મારી સામે એકદમ અંધકાર છવાઈ ગયો. પછી શું બન્યું મને કાંઈ યાદ નથી આવતું સાહેબ, મને કાંઈ યાદ નથી આવતું. ઓહ, તમારે ઘરે જ આવું છે સાહેબ. રાત્રિના 12 વાગી ગયા. કદાચ હું પણ મારા ઘરે જઈ શક્યો હોત, પણ મારા તોફાનના લીધે મારા મા બાપે મને હોસ્ટેલમાં મૂકી દીધો. હું યુવાન થયો અને કંઈ કમાતો નહોતો, એટલે મને ઘરેથી ધક્કો મારીને જેમ તેમ સર્વાઈવ કરીને લગ્ન કરીને સેટલ થયો. તો પત્નીની અપેક્ષાઓ પૂરી ન કરી શક્યો, એટલે પત્નીએ મને દિલથી કાઢી મૂક્યો. તે દિવસે મેં એને કહ્યું કે મને એક મોકો આપ, હું મારા પગભર થઈ જઈશ. પણ એને મારી એક વાત ના સાંભળી સાહેબ. અને આવી ખરાબ સિચ્યુએશનમાં મેં એનો મૂડ સારો કરવા માટે એક જોક સંભળાવ્યો કે હું પાગલ તારી પાછળ, તું પાગલ પેલાની પાછળ, પેલો પાગલ બીજાની પાછળ, આપણે બધા પાગલ આગળ પાછળ. મને ધક્કો માર્યો સાહેબ. મેં જીવનમાં એટલા ધક્કા ખાધા છે ને કે મને આમ કોઈ ધક્કો મારે ને તો મારો દિમાગ ખાલી જાય. એટલે પછી મેં એની નાજુક ગરદનને મારા બરછટ હાથો વડે પીસી નાખી. મારામાં જેટલું જોર હતું ને એ બધું મેં દાંત કચકચાવીને પીસી નાખ્યું. થોડી વાર બાદ શાંતિ, સાવ શાંતિ, નીરવ શાંતિ. અને આવી શાંતિ મેં જીવનમાં ક્યારે અનુભવી નથી. હું એકાએક હસવા લાગ્યો કે હું મારી પત્નીનો ફોન કરીને હસું છું શા માટે? પાગલ તો નથી થઈ ગયો ને? આઘાત મારા દિમાગ પર હાવી તો નથી થઈ ગયો ને? હું સમજી નતો શકતો સાહેબ કે મને શું થાય છે. એટલે હું સીધો દોડીને તમારી પાસે આવી ગયો સાહેબ. તો પ્લીઝ ઇન્સ્પેક્ટર સાહેબ, મને જણાવો કે હું કોણ છું. હું એક ડાયો છોકરો તો ના બની શક્યો, હું એક પગભર યુવાન પણ ના બની શક્યો, હું જવાબદાર પતિ પણ ના બની શક્યો. તો હું કોણ છું?